નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી કડુભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી ફરી એક વખત કંજક્શન્સના આ લેક્ચરમાં હું પારસ પાનસુરિયા આપ સૌને આવકારું છું. જે ગયા લેક્ચરમાં આપણે જોયું કે કેટલાક કંજક્શન્સ છે જેનો ઉપયોગ આપણે ફંક્શન તરીકે, જેને આપણે અલગ અલગ ફંક્શન્સમાં દર્શાવીએ છીએ, એ રીતે હવે આપણે અહીંયા કંજક્શન્સને જોવાના છે. તો આજે જે આપણે આગળ ઉપર જોવા જઈ રહ્યા છીએ, જેમાં શોઈંગ રીઝન એટલે કારણ, ઓર કોઝ, આ આપણે કારણ દર્શાવવા માટે, જે રીતે ગુજરાતીમાં આપણે જાણતા હોઈએ, કોઈ પરિણામનું કારણ અથવા કોઈ ક્રિયાનું કારણ, કે ભાઈ આવું થવાનું કારણ શું, આમ કરવાનું કારણ શું, એવું કાંઈ પણ આપણે બોલીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે બીકોઝ, સિન્સ, એઝ અને ફોર એવા કંજક્શન્સનો ઉપયોગ થાય છે. સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈએ, જેમાં વેન યુ વોન્ટ ટુ એક્સપ્લેન વાય સમથિંગ હેપન્સ, જે હમણાં આપણે વાત કરી કે ભાઈ કોઈ ક્રિયા કે કંઈ બન્યું તો એ ઘટના શા માટે પરિણમી, બની. યુ કેન યુઝ અ ક્લોઝ ઓફ રીઝન ઇન્ટ્રોડ્યુસ્ડ બાય અ કંજક્શન. તો ત્યારે તમે શું ઉપયોગમાં લો છો? તો કે એ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે, એ જાણ કરવા માટે તમે રીઝનનો ઉપયોગ કરો છો, અને એના માટે કંજક્શન્સનો ઉપયોગ કરશો, જે કંજક્શન્સ અહીંયા આપણે નીચે લખેલા છે: બીકોઝ, એઝ, સિન્સ અને ફોર. ચારે સરખા છે, ચારેય અલગ અલગ રીતે આપણે મૂકવાના હોય તો ક્યાં શેનો ઉપયોગ કરવો, વાક્યરચનાની દ્રષ્ટિએ સરખા છે, પણ ઉદાહરણમાં જોશું કે ક્યાં આપણે બીકોઝનું, ક્યાં સિન્સ અને ક્યાં એઝ કે ફોરનો ઉપયોગ કરવાનો થાય. તો જોઈએ એક્ઝામ્પલ. મેની એક્ઝામિનેશન કેન્ડિડેટ્સ, પરીક્ષાના ઘણા પરીક્ષાર્થીઓ. પહેલું છે વર્તમાનકાળ, લોસ ઓર લોસ્ટ. એવી જ રીતે નીચે હમણાં જોશું પોઈન્ટ્સ. એને ઘણા પોઈન્ટ્સ તેઓ ભૂલી જાય છે અથવા તો ભૂલી ગયા. બીકોઝ, એઝ, સિન્સ. ધે ડુ નોટ, જે હમણાં ઉપર વાત કરી, વર્તમાનકાળ અને ભૂતકાળ બે ક્રિયાપદો આપ્યા છે, તો અહીંયા ડુ નોટ અને ડીડ નોટ એ રીતે ધ્યાને લેવાનું. ધે ડુ નોટ ઓર ડીડ નોટ રીડ ધ ક્વેશ્ચન્સ પ્રોપરલી. ઘણા પોઈન્ટ્સ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ભૂલી ગયા, કારણ કે તેઓ પરીક્ષામાં ક્વેશ્ચન્સ, પ્રશ્નો ધ્યાનથી વાંચ્યા નહીં. હવે એના માટે આપણે એક નોટ લખી છે, નોંધ કરવા જેવી એ છે: ઇન ક્લોઝિસ ઓફ રીઝન ઓર ક્લોઝ. એટલે કે આવા જે વાક્યો છે, બરાબર, એમાં ક્લોઝ એટલે એ વાક્ય, ઉપવાક્ય હોય એ. એની ટેન્સ કેન બી યુઝડ, કોઈ પણ કાળનો ઉપયોગ થઈ શકે, પરંતુ ડિપેન્ડિંગ ઓન ધ કોન્ટેક્સ્ટ, પરંતુ એ શેના પર નિર્ભર રહેશે કે ભાઈ તમે કયા કોન્ટેક્સ્ટમાં વાત કરો છો, કયા સંદર્ભમાં વાત કરો છો, એ બહુ મહત્ત્વનું બની જતું હોય છે. ત્યારે તમે કોઈ પણ ટેન્સનો ઉપયોગ કરી શકશો. બાકી જેમ અહીંયા લીધું એમ, વર્તમાન કાળ હતું અહીંયા લોસ, તો અહીંયા ડુ નોટ લાગુ પડશે. અહીંયા ભૂતકાળ હતું લોસ્ટ, તો અહીંયા ડીડ નોટ લાગુ પડશે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. જે તમે ટેન્સીસના નિયમો સારી રીતે જાણો છો, એટલે એમાં ડિટેલમાં જવાની જરૂર નથી. ઓનલી બીકોઝ ઇઝ યુઝડ આફ્ટર નોટ, જે અલગ નોંધ છે, જે આપણે ધ્યાનમાં લેવાની થશે. હમણાં એક્ઝામ્પલ જોઈએ. એટલે બીકોઝ છે, કોના પછી ઉપયોગમાં આવશે? નોટ પછી. ઇન ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્ન બનાવો તો પ્રશ્નમાં. આન્સર્સ
પ્રશ્નો તમે જે પ્રશ્નના જવાબ આપો છો ઇન આન્સર્સ ટુ ક્વેશ્ચન્સ, ત્યારે એન્ડ ઇન અ ફ્યુ અધર કેસીસ, અને બીજા કેટલાક કિસ્સાઓમાં તમે શેનો ઉપયોગ કરશો? તો કે નોટ પછી બીકોઝનો ઉપયોગ કરશો. પરંતુ નોટ પછી બીકોઝનો ઉપયોગ કરશો, પરંતુ નોટ સિન્સ એઝ કે ફોર. એટલે કે તમારે નોટ પછી બીકોઝનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. ઓનલી શબ્દ પહેલાં આપણે મૂકેલો છે, એટલે ફક્ત તમારે નોટ પછી બીકોઝનો જ ઉપયોગ થશે, ત્યાં સિન્સ એઝ કે ફોરનો ઉપયોગ થશે નહીં, જે ખાસ નોંધ લેવી. હી વેન્ટ ધેર, નોટ જે હમણાં આપણે વાત કરી, નોટ પછી બીકોઝ જોવા મળે છે. બીકોઝ હી વોન્ટેડ ટુ, તે હી વેન્ટ ધેર, તે ત્યાં ગયો. નોટ બીકોઝ હી વોન્ટેડ ટુ, નહીં કે એને ત્યાં જવું હતું, બરાબર. બટ બીકોઝ હી હેડ નો અધર ચોઇસ. પરંતુ જવાનું કારણ શું? તો શા માટે ગયો? આપણે એવો પ્રશ્ન થાય કે હી વેન્ટ ધેર નોટ બીકોઝ હી વોન્ટેડ ટુ. ગુજરાતીમાં ઘણી વખત એવી સિચ્યુએશનમાં આપણે મુકાયા હોય તો એ ખ્યાલ હોય કે ભાઈ તે ત્યાં ગયો, એને જવું નહોતું અને આમ બન્યું, બરાબર. બટ બીકોઝ હી હેડ નો અધર ચોઇસ, પરંતુ એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું કે નોટ પછી હંમેશા બીકોઝનો જ ઉપયોગ થશે, નહીં કે સિન્સ, એઝ અને ફોર. યાદ રાખવાનું છે, રિમેમ્બર ધેટ સિન્સ ઓલ્સો મીન્સ બીકોઝ. સિન્સનો મતલબ બીકોઝ જ છે. સિન્સ છે એ તમે ટેન્સીસ ભણ્યા છો તો એમાં તમને ખ્યાલ છે, સિન્સ એ પ્રેપોઝિશન તરીકે એ તમને સમયદર્શક શબ્દોની પહેલાં જોવા મળતું હોય, એટલા માટે અહીંયા ચોખવટ કરેલી છે. હવે અહીંયા આપણે ઉદાહરણ 2 લીધા છે, કમ્પેર કરીએ એટલે ત્યાં સમયદર્શક શબ્દ તરીકે નથી, છે બીકોઝના અર્થમાં જ, પણ અલગ અલગ 2 ઉદાહરણ લીધા છે. એરક્રાફ્ટ નોઇઝ ઇઝ અ પર્ટિક્યુલર પ્રોબ્લેમ હિયર. એરક્રાફ્ટ નોઇઝ, એરક્રાફ્ટનો ઘોંઘાટ એ એક ચોક્કસ પ્રકારની સમસ્યા છે અહીં માટે. સિન્સ, કારણ કે વી આર ક્લોઝ ટુ ધ એરપોર્ટ, કારણ કે અમે એરપોર્ટથી એકદમ નજીક છીએ, નજીક રહીએ છીએ. એરક્રાફ્ટ નોઇઝ ઇઝ અ પર્ટિક્યુલર પ્રોબ્લેમ હિયર, ઉદાહરણ એનું એ જ છે. થોડું પાછળનું વાક્ય ક્લોઝ છે એ બદલશે. સિન્સ they build the new runways and air traffic increased considerably. એટલે કે શું કહે છે? કારણ કે તેઓએ નવો રનવે બનાવ્યો અને હવે એર ટ્રાફિક, જેમ આપણે રસ્તા પર ટ્રાફિક જોઈએ છીએ એ રીતે એર ટ્રાફિક છે એ વધુને વધુ વધતો જાય છે, એને કારણે આ સમસ્યા છે. 2 એવા ઉદાહરણ લીધા છે, બાકી એમાં કોઈ ડિફરન્સ નથી. કોઈ પણ એક ઉદાહરણ આપણે લીધું હોય તો પણ ચાલે, કારણ કેના અર્થમાં હશે, બરાબર. અધર વેઝ ઓફ એક્સપ્રેસિંગ રીઝન ઓર કોઝ, રીઝન કે કોઝ દર્શાવવા માટેના બીજા રસ્તા. એટલે બીજા રસ્તા એટલે એમાં કંઈ અલગથી તમારે એડ કરવાની જરૂર પડશે, પરંતુ એમાં અલગથી તમારે કંઈ ફેરફાર કરવાની જરૂર પડશે નહીં. એમાં શું એડ થશે? પ્રેપોઝિશન, જેમ કે અહીંયા આપ્યું છે બીકોઝ પછી ઓફ આપ્યું છે, બરાબર. પછી ડ્યુ ટુ અથવા ઓઈંગ ટુ, તો પ્રેપોઝિશન ટુ એમાં સાથે જોડાયું છે. પછી થેન્ક્સ ટુ, એ પણ બીકોઝના અર્થમાં છે, જે હમણાં તમે ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવશે. પરંતુ થેન્ક્સ ટુ છે એ તમને બહુ રેર કેસમાં જ જોવા મળશે, ભાગ્યે જ જોવા મળશે. એટલે એની ચિંતા ન કરવી કે ભાઈ આ કયા અર્થમાં હશે ને શું હશે. આપણે જે પરીક્ષાને ધ્યાને લઈને કરવાનું છે એમાં બીકોઝ ઓફ, ડ્યુ ટુ અને ઓઈંગ ટુને ધ્યાનમાં લેવાના છે.
હી ડીડ નોટ પાર્ટિસિપેટ ઇન ધ કોન્ફરન્સ. એણે કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કર્યું ન હતું. બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, ઇલ હેલ્થ. આ બે વાક્ય થયા. હવે અહીંયા જોજો, ફરીથી વાક્ય બોલું છું. તમને જ્યારે પરીક્ષામાં વાક્ય જોડવા માટે કીધું હોય ત્યારે, પરીક્ષામાં વાક્ય જોડવા માટે કીધું હોય ત્યારે કેવી રીતે વાક્ય આપેલા હોય? હી ડીડ નોટ પાર્ટિસિપેટ ઇન ધ કોન્ફરન્સ, એક સેન્ટેન્સ એવું હશે. ફૂલ પોઈન્ટ કરીને બીજું આપેલું હશે, હી વોઝ ઇલ. હી વોઝ ઇલ, જે અહીંયા છે જ, આપણે ઉદાહરણ લીધું જ છે. આ બે વાક્ય આપ્યા છે. હવે માની લો કે તમારી પાસે બીકોઝ ઓફ ઓપ્શન છે, તો બીકોઝ ઓફથી તમે જોડી શકશો. ડ્યુ ટુ, ઓઈંગ ટુ છે, તો આ રીતે જોડાય છે. ફરીથી જોઈએ, હી ડીડ નોટ પાર્ટિસિપેટ ઇન ધ કોન્ફરન્સ બીકોઝ ઓફ ઇલ હેલ્થ. બીકોઝ ઓફ ઇલ હેલ્થ. ડ્યુ ટુ લેશો તો પણ ઇલ હેલ્થ આવશે. તમારે કરવાનું શું છે? તો કે હી વોઝ ઇલ, તે માંદો હતો, બરાબર. બીકોઝ ઓફ હિઝ, ઇલનેસ પણ મુકાય. ડ્યુ ટુ હિઝ, ઇલનેસ પણ મુકાય. બીકોઝ ઓફ, જેમ અહીંયા મૂક્યું છે, બીકોઝ ઓફ ઇલ હેલ્થ, ડ્યુ ટુ ઇલ હેલ્થ, એમ પણ મૂકી શકાય. અને હમણાં હું બોલ્યો એ રીતે, બીકોઝ ઓફ હિઝ ઇલનેસ, બરાબર. પછી બીજું તમારે એવું નથી મૂકવું, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ. ઓપ્શન જ નથી તમારી પાસે, બરાબર. તો તમે બીકોઝનો ઉપયોગ ખાલી પણ કરી શકશો. હી વોઝ ઇલ. બીકોઝ ઓફ અને બીકોઝ બંને સરખા જ છે, બે અથવામાં મૂકી શકાય. પરંતુ ડ્યુ ટુ હી વોઝ ઇલ ન લખાય. ડ્યુ ટુ અને ઓઈંગ ટુ એની સાથે હી વોઝ ઇલ એવું તમે લખી શકશો નહીં. એવી જ રીતે લાગુ પડશે બીકોઝ ઓફને પણ. બીકોઝ ઓફ હી વોઝ ઇલ એમ લખી શકાશે નહીં. ખ્યાલ આવે છે? હવે જોવાનું કે બીકોઝ છે એની સાથે તમે ઇલ હેલ્થ મૂકો, બીકોઝ ઇલ હેલ્થ, તો પણ નહીં ચાલે. એની સાથે તમારે બીકોઝ પછી કરતા મૂકવો ફરજિયાત થઈ જશે. એટલે બે વાક્યને જોડો છો. હમણાં હું બોલ્યો એ પ્રમાણે, હી ડીડ નોટ પાર્ટિસિપેટ ઇન ધ કોન્ફરન્સ, હી વોઝ ઇલ, તો ફક્ત તમે બીકોઝનો ઉપયોગ કરીને જોડી શકો. બીજું કંઈ કરવાના, ચેન્જીસ કરવાના થતા નથી. પરંતુ તમારે તમારું લખાણ છે એ એટ્રેક્ટિવ દર્શાવવું છે, તો બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ એનો ઉપયોગ કરીને, કર્તાને દૂર કરીને, જે અહીંયા હી આપેલું હતું એ દૂર કરીને, ત્યાં શું કરશો? ઇલ છે એ આગળ લઈ લેશો. હી વોઝ દૂર કરીને ઇલ હેલ્થ એ તમારે મૂકવાનું થાય. આ ખાસ ધ્યાન રાખવું, સમજવું. હવે થેન્ક્સવાળું ઉદાહરણ જોઈએ. થેન્ક્સ ટુ હિઝ હેલ્પ. એણે મદદ કરી એ બદલ એનો આભાર. એના કારણે, મદદના કારણે, જેમ આપણે કહીએ ને કે એની મદદના કારણે હું આજે આગળ છું, કે હું આ દરજ્જે છું, કે એવું આપણે બોલીએ છીએ ત્યારે. દાખલા તરીકે આપણે લઈએ, થેન્ક્સ ટુ અવર પેરેન્ટ્સ, બરાબર. આપણા માતા પિતાને કારણે. થેન્ક્સ એટલે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ, બરાબર. પરંતુ આપણે જે કંઈ છીએ એ કોના કારણે છીએ? તો કે માતા પિતાને લીધે. તો હવે જોઈએ આગળ. થેન્ક્સ ટુ હિઝ હેલ્પ વી વર એબલ ટુ ફિનિશ ઓન ટાઈમ. એને મદદ કરી, એના પરિણામે, એના કારણે વી વર એબલ ટુ ફિનિશ ઓન ટાઈમ, તેના કારણે અમે સમયસર કામ પૂરું કરી શક્યા. આ રીતે જોવાનું છે. હવે આગળ જોઈએ. બ્લેન્ક્સ આપેલી છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ, બીકોઝ ઓફ, સો, બીકોઝ, સિન્સ અને એઝ એક છે. પછી કન્જક્શન્સનો ઉપયોગ કરીને વાક્યોને જોડવાના છે, એ અહીંયા તમે જોઈ શકતા હશો. અને પછી છે એમાં તમારે યોગ્ય કનેક્ટર્સનો ઉપયોગ કરવાનો છે. ત્યાં તમને કોઈ ઓપ્શન નહીં આપેલા હોય, તમારે વિચારીને મૂકવાનું છે અહીંયા કે ભાઈ મારે અહીંયા શું મૂકવું, કેવી રીતે મૂકવું,
ક્યાં મૂકવું, વાક્યમાં વચ્ચે મૂકશું, વાક્યમાં પહેલાં મૂકશું, ત્યાં સુધી તમારે જોવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ સૌને આ લેક્ચર સમજાયો હશે અને ચોક્કસ પ્રકારે જે કાંઈ પણ તમારી ક્વેરી હોય તે તમે યુટ્યુબના કળયુભાઈ સ્કૂલની આપણી જે ચેનલ છે એમાં ચોક્કસ પ્રકારે તમારા કોમેન્ટ બોક્સમાં તમે તમારી ક્વેશ્ચન્સ જે કાંઈ હોય એ મૂકી શકો છો અને આપણી આ કળયુભાઈ સ્કૂલની ચેનલને ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ સો મચ.